રોમ કયા કર્મની દીધી તે સદા મારા રોમ કયા કર્મની દીધી તે સદા એ જિંદગીમાં દર્દ છે ને દર્દ મોમતા જિંદગીમાં દર્દ છે ને દર્દ મોમતા। જ્યારે પોતાના પરિવારમાં દીકરાનો જન્મ થાય ત્યારે એ મા બાપ ખૂબ જ ખુશ થતા હોય છે, કારણ કે તે મોટા થશે અને પોતાના મા બાપને ઘડપણમાં સાચવશે। પરંતુ રસાણા નાના ગામે ઓધારજી વાણેચાના પરિવારમાં બે દીકરાનો જન્મ થયો, પરંતુ બે દીકરા જન્મથી જ આંખે ન દેખતા હોવાથી તેમને ખૂબ જ દુઃખ થયું હતું, કારણ કે અમારા દીકરા અમને સાચવશે કે અમે તેમને સાચવશું, પરંતુ ભગવાને તેમને આંખો તો ન આપી, પરંતુ સંગીત કલાના કારણે રસાણા નાના ગામના બે પ્રજ્ઞાચક્ષુ ભાઈનું આજે સંગીત કલાએ જીવન બદલી નાખ્યું છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નામ ગુંજતું કર્યું છે। સવિતાબેન ઓધારજી ગામમાં રસાણા નાના રહે છે। મારા બે છોકરા છે, વિનોદ ભરત, બે અંધ બાળક છે। એના જન્મ થયા એટલે અમને એમ થયું કે અમારે હવે આ છોકરા બે ભગવાને હાજરના જન્મ થયો એટલે અંધ બાળક છે એટલે અમે કે અમને જીવાડ છે કે અમે અહીંયા જીવાડ છે કે અમને જીવાડ છે, અમે મજૂરી કરીને ખાતા હતા। તો સાહેબ પછી અમને એમ થયું કે હવે અમને આ બાળકો અમારા બે અંધ છે, અમને શું જીવાડ છે, કોઈ અમારું પુરુષ કરી શકશે નહીં, અમે અહીંયાનું પુરુષ કરશો કે અમારે મહેનત મજૂરી કરવા જઈએ છીએ। એમ કરીને અમે એને મોટા કર્યા, પરવેશ કર્યા। હવે એને એમ કે એના પગ ઉપર એ કોઈ ભજન ગીત ગાવા જેવો, કોઈ ભણાયા ગણાયા પછી એમને ભજન કરવા જેવા એક ગીત જાય છે, રેડીમાં બધું કરવા જાય છે। એમ કરીને એના પગ ઉપર કર્યું। હવે એમ કે હવે અમને આનંદ આવ્યું કે અમારા બાળકો અમને જીવાડી શકશે। તો બહુ ખરાબ હતી અને હવે તો સારી છે। હવે તો એમ કે પગ ઉપર થઈ ગયા છે એટલે હવે અમને આનંદ આવ્યું છે કે હવે અમારા છોકરા અમારું ગણપણ કાઢી શકશે। રોમ કયા કર્મની દીધી તે સદા મારા રોમ કયા કર્મની। મારું નામ વાણેચા ભરતજી ઓધારજી છે અને અમે અમારા પરિવારમાં મારા મા બાપ અને અમે 4 ભાઈબંધ છીએ, 3 દીકરા અને એક બેન છે। અમે 2 ભાઈ પોતે અંધ છીએ, દેખી શકતા નથી આંખે। મોટા ભાઈનું નામ વિનોદભાઈ છે અને મારું નામ ભરતભાઈ છે। અમારો જ્યારે જન્મ થયો ત્યારે સાહેબ અમારા મા બાપને ઘણું દુઃખ થયું હતું, કારણ કે દુઃખ તો થાય, કારણ કે બંને દીકરા ભાળતા નથી અને શું કરશું, એના જીવનનું શું થશે અને અમારું એ ઘડપણ આવશે એટલે આધાર કોણ બનશે, એવો અમારા મા બાપને સાહેબ ઓરતો થયો કે દુઃખ થયું। પણ ભગવાને કળા આપી હતી, દ્વારકાવાળા નાથે મારા કાળિયા ઠાકરે અમને બંને ભાઈઓને સંગીતની કળા આપી હતી અને નાની મોટી પ્રગતિ કરતાં સાહેબ નાના રસાણા ગામ મારું વતન છે। પ્રગતિ કરતાં સાહેબ આજે મોટાભાઈ વિનોદભાઈ ભજન કીર્તન તબલા વગાડે છે, હું હાર્મોનિયમ પણ શીખી રહ્યો છું। લોક ડાયરા, માતાજીની રમેલ, લાઈવ પ્રોગ્રામ, વરઘોડા, રાસ ગરબા આવા તમામ પ્રોગ્રામ કરી અને આજે એક ઉત્તમ પ્રગતિ કરી રહ્યો છું। પરિવાર એક મહેનત મજૂરી કરી અને મા બાપે અમને ભણાયા, મને ધોરણ 12 સુધી અભ્યાસ કરાયો, વિનોદભાઈને 10 સુધી। સાહેબ ખૂબ કષ્ટી વેઠીને આ સુધી પહોંચ્યા છીએ। એક સમયે તો રહેવા ઘરે નહોતું, ખાવા અને નહોતું, આવી પરિસ્થિતિમાંથી અમે આગળ આવેલા છીએ લોકોના સાથ અને સહયોગથી। અને હાલે પણ મારા મા બાપ મજૂરી કરે છે અને આગળ 12 પાસ કર્યા પછી કોલેજ પણ કરવા મારા પ્રવીણભાઈ સાધુ સાહેબે પણ અમને ખૂબ આગળ લાવવા કોશિશ કરી, પણ જવા આવવાની એક તકલીફ હોવા છતાં અને કલા ક્ષેત્રમાં અમે વધારે મહેનત કરવા માંડ્યા એટલે અમે સાહેબ ધોરણ 12 પાસ કરી અને પછી મેં મારી સ્વેચ્છાએ અભ્યાસ છોડ્યો હતો, બાકી હજી મારા મા બાપ ભણાવવા માટે અમને તૈયાર હતા સાહેબ। પહેલાં અમારી પરિસ્થિતિ ખૂબ નબળી હતી અને જે કોઈ નાના મોટા લોકોએ સહયોગ કર્યા, સાથને સહયોગ આપ્યા। અમારે પ્રવીણભાઈ સાધુથી માંડી જે કોઈ યુવાન દોસ્તો હોય કે અમારી જય ગોગા ઓફિશિયલ ડીસા યુટ્યુબ ચેનલના અમારા ડાયરેક્ટર હોય, જેને જે નાના મોટા સહયોગ કર્યા એનાથી અમે આગળ વધવાની શરૂઆત કરી। હાલે અમે લગભગ 3 વર્ષથી, મહેનત તો હું ઘણા વર્ષોથી કરું છું, પણ 3 વર્ષથી મેં પ્રોગ્રામ ચાલુ કર્યા છે। ડીસા, અમારે રસાણા બંને નાના અને મોટા, પાલનપુર, માલણ, માલગઢ, હસનપુર, પાટણ અને સિદ્ધપુર સુધી અમે રમેલોના, લાઈવ વરઘોડાના, રાસ ગરબાના અને લગ્નની પાર્ટીઓના પણ પ્રોગ્રામ
એ ઊણથી મળીને અમે 3 વર્ષથી કરી રહ્યા છીએ. પહેલાંની પરિસ્થિતિની વાત કરીએ તો મેં જ્યારે એમ નક્કી કર્યું કે કલાકાર ક્ષેત્રે નાના મોટા સહયોગથી આગળ આવવું છે, ત્યારે મારા મા બાપ તો મજૂરી કરતા જ હતા, પણ સાહેબ એક સમય હતો પહેરવા પગર ખોઈ નહોતું, એક સમય હતો કપડાંય નહોતા. અને સાહેબ હાલનું તમને ખબર છે કે આ કળિયુગ છે, જ્યારે પહેરવા પગર ખોઈ ના હોય, રૂઘડાનું ઠકોણું ના હોય, એટલે સાહેબ દુનિયા તો દુનિયા, કોઈ હાથ પકડવાય ને પકડી ફરવાય કોઈ તૈયાર ન હોય. અમારે તો આંખો નથી એટલે કોઈ ન પકડે, પણ બાકી આ લુગડાનું જે ઠકોણું ના હોય ને તો દુનિયા કોઈ ન સાથ હાલે સાહેબ. છતાંય અમે એક માતાજીના આશરે, અમારી કુળદેવીના આશરે, અમારા ગુરુદેવના આશરે સાહેબ અમે એક આશીર્વાદ લઈ, મહાપુરુષોના સંતોના એવા આશીર્વાદ લઈ અને અમે કે જે નાના મોટા યુવાન દોસ્તો જે અમને સહયોગ આપે અને કલાકાર ક્ષેત્રે આગળ આવવું છે. આવા મહેનત મજૂરી આગળ આવતા 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 ખૂબ કષ્ટી વિઘન અને અઢળક કષ્ટી વેઠ્યા પછી અમે નાના મોટા પ્રોગ્રામ આ 3 વર્ષથી ચાલુ કર્યા છીએ. આજની પરિસ્થિતિની વાત કરીએ તો આજે અમારા પગ પર ઊભા થયા છીએ. આજે પગમાં પગરખ સાહેબ, લુગડે લતે કે સાહેબ મૌન તોન ને સન્માન, એ લોકોના અઢળક સાથ અને સહયોગથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અમે હજુ ઉત્તમ પ્રગતિ કરી અને એક સમયે ગુજરાતમાં ખૂબ મોટું નામ બનાવીશું એવો પહેલાં વિશ્વાસ નહોતો, પણ હવે અમને આત્મવિશ્વાસ છે. પહેલાં અમારા મા બાપને એવું હતું કે હવે અમારા છોકરા અંધ છે, શું કરશે. આજ મા બાપને ગૌરવ છે કે સાહેબ અમારી મજૂરીથી હવે આગળ આવી જાય, પોતાની જિંદગી પોતાના રીતે હવે જીવી લેશે. મારું નામ વાણેચા વિનોદજી વધારજી છે, ગામ રસાણા નાના રહું છું. અને અમારે 4 ભાઈ બહેન છીએ અને માતા પિતાની સાથે રહું છું. જ્યારે અને અમારા ઘરમાં હું મોટો છું, બંને ભાઈઓ અમે અંધ છીએ અને 2 ભાઈ બહેન નોર્મલ છે. સાહેબ અમારો જન્મ થયો ત્યારે માતા પિતાને ખૂબ વેદના થઈ કે હવે છોકરા દિવ્યાંગ પાક્યા છે, એમની નસીબમાં શું થશે અને મોટા થઈને અમને કોણ સાચવશે એવી મનમાં વેદના થઈ. પણ પરમાત્માની દયાથી સાહેબ અમને મોટા થઈને સંગીતની કળા મળી એટલે મા બાપને થોડો આનંદ થયો કે હવે પોતાની પ્રગતિ કરી શકશે. અને લોકોના સાથ અને સહકારથી આજે હું ભજનમાં પણ જાઉં છું. બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડામાં ભજન પણ કરું છું અને લોકોનો સાથ સહકાર મળે છે. અને સાહેબ એવું કે પરિસ્થિતિ બહુ ગરીબ હતી, ગરીબ પરિવાર માટે સાહેબ હું આગળ આવ્યો છું. અમારે બીઆરસી કોર્ડિનેટર પ્રવીણભાઈ સાધુ સાહેબના સાથ અને સહકારથી અમે મળ્યા છે અહીંયા. એટલે સાહેબ ખૂબ આનંદની વાત છે. પહેલાં પ્રગતિમાં થોડીક પરિસ્થિતિ સાહેબ બહુ ગરીબ હતી, મજૂરી કરી મા બાપે ભણાયા છે અને હવે મા બાપને પણ ખૂબ આનંદ છે કે હવે પોતાની પગ ઉપર ચાલી શકશે.